નમસ્કાર દેવી ઓર સજ્જનો, ભાઈઓ અને બહેનો, કાકા અને કાકીઓ નહીં પણ ભાઈઓ બહેનો, સ્વાગત છે તમારું સૌનું આપણી આ સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેસામ હાર્દમ 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 સ્વાગતમ યારામી. આજથી આપણે ધોરણ 10 ની સિરીઝ ચાલુ કરી રહ્યા છીએ. 10માના બધા ચેપ્ટર્સ જોવાના છીએ. 12માના મુકાઈ ગયા છે તો 12મા વાળાને શેર કરી દેજો. 10મા વાળાને શેર કરી દેજો. શેર કરી દેજો. હા, તો ભણી છીએ આજે 10મા ધોરણનો પેલો પાઠ, સંવદધ્વમ. સંવદધ્વમ એટલે કે સાથે બોલો, સમાન બોલો. પેલું ચેપ્ટર છે 10મા ધોરણનું અને ભણી નાખવાનું છે. ચાલો વધીએ આગળ. તો પહેલે તો વાત ખબર હોવી જોઈએ કે વેદ છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ ને અથર્વવેદ, 4 વેદ છે. આ વેદમાંથી જેને લીધા હોય ને, આ વેદમાંથી જે લેવામાં આવ્યા ને છોકરાઓ, એને કહેવાય મંત્રો. શું કહેવાય? મંત્ર કહેવાય. મંત્ર નામ શું કામ પડ્યું સાહેબ? તો કે મનનાથ મંત્રાહા, મનન કરવાથી, વિચારવાથી જે મનમાં પ્રકાશિત થયા છે ને એ મંત્રો છે. તો વેદમાંથી જે લીધેલા હોય ને એને મંત્ર કહેવાય, એના સિવાયના જે હોય એને શ્લોક કહેવાય. તો પહેલો જ મંત્ર છે આપણો ઋગ્વેદમાંથી, સમગચ્છદ્વમ સંવદધ્વમ સંવો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે. જે તમારે આઈએમપી શ્લોક છે, ધોરણ 10માં પાકા કરવાના હોય એવા શ્લોકો અને મંત્રોમાંથી પહેલો મંત્ર આ સમગચ્છદ્વમ, આ આઈએમપી પાકો કરવાનો હોય છે એ હોય છે. બોલવાનું સમગચ્છદ્વમ સંવદધ્વમ સંવો મનાંસી જાનતામ દેવા ભાગમ યથા પૂર્વે સમજાનાના ઉપાસતે. જોઈએ શું કે છે. પહેલા આપણે બીજી લાઈનનો અર્થ સમજીએ. પહેલા કીધું છે દેવા. દેવા એટલે કે દેવતાઓ, દેવો. શું કરતા? ભાગમ એટલે કે ભાગ. યથા પૂર્વે જેમ પૂર્વે. સમજાનાના એટલે કે સમાન મતિવાળા, સમાન બુદ્ધિવાળા. મતિ એટલે કે બુદ્ધિ, સમાન મતિવાળા દેવતાઓ. ઉપાસતે એટલે કે ગ્રહણ કરતા, સ્વીકારતા. જેમ પૂર્વે દેવતાઓ, સમાન મતિવાળા દેવતાઓ પોતાનો ભાગ પ્રેમથી ગ્રહણ કરતા, સ્વીકારતા. યજ્ઞમાંથી મળેલો પોતાનો ભાગ દેવતાઓ શું કરતા? સ્વીકારતા. જો દેવતાઓ સમાન બુદ્ધિવાળા હતા, ઝઘડાલુ સ્વભાવ નહોતો. જેઓ અસુરો હતા ને, અસુરોમાં ઝઘડો જ હતો હંમેશા. તમને ખબર હોય ને તો સમુદ્ર મંથન થયું હતું. આ સમુદ્ર મંથનમાં જ્યારે અમૃત બહાર આવ્યો તો 2-4 રાક્ષસો લઈને ભાગ્યા, બાઘડા ભાગ્યા. એટલે ભગવાનને ખબર પડી ગઈ કે આને દેવા જેવું છે જ નહીં. આ અમૃત પીએ તો શું થાય? હજી પીધું નથી, હાથમાં આવ્યું છે તોય ગાંડા થાય છે. તો અસુરો હાવ બુદ્ધિ વગરના બળધિયા હતા. દેવતાઓ સમાન બુદ્ધિવાળા હતા. આપણે એક નાના હતા ત્યારે સ્ટોરી આવતી, દેવતાઓનો અસુર બાઈજા અને કોણ બુદ્ધિશાળી. બ્રહ્માજી કીધું લાડવા ખાવ પણ હાથ કોણીએથી વળવો ન જોઈએ. આવી એક સ્ટોરી કદાચ તમે સાંભળી હશે. ના સાંભળી શોર્ટમાં કહી દઉં કે દેવતાનો અસુર બે છે, એને ઝઘડો થયો તો કીધું અમારા બુદ્ધિશાળી કોણ? બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કહે ચાલો એક પરીક્ષા કરું, જેને સારા માર્ક આવે પાસ. પાસ શું? જે પરીક્ષાથી પાસ થાય એ બુદ્ધિશાળી. દેવતાને રાક્ષસને અલગ અલગ રૂમ આપી દીધા. દેવતાઓને એક રૂમ, રાક્ષસોને એક રૂમ. વચ્ચે મૂક્યા લાડવાના થાળ. રાક્ષસ કે એક થાળમાં શું થાય? મૂકો 10-15. કે ધારો તો ખરા દીકરા, સાંભળો પેલા હું તમને કહું ને એ પ્રમાણે કરો ને પછી તમે કહેજો કેટલા લાડવા ખાઈ શકો. આ લાડવા તમારે ખાવાના. રાક્ષસ કે ખબર છે, ખાવા જ દો. કે એમ નહીં, ચારું લાડવા ખાવાના પણ કોણીથી હાથ ન વળવો જોઈએ, સીધો હાથ રાખીને ખાવાના. હવે લાડવા ખાવા જ ખરા પણ હાથ ન વળે તો કેમ ખાવા? રાક્ષસો બુદ્ધિશાળી હતા જ નહીં. એટલે શું કરતા? લાડવાને ઉલાળે, કેચ કરે મોઢાથી, 2-4ના દાંત જાય, 2-3ને નાક ફૂટે. પણ દેવતાઓ બુદ્ધિશાળી હતા, એકબીજાની સામે બેસી એકબીજાને ખવડાવવા માંડ્યા. તો આ સમાન બુદ્ધિવાળા હતા, સમાન મતિવાળા હતા. એ સમાન મતિવાળા દેવતાઓ શું કરતા? યજ્ઞમાંથી મળેલો પોતાનો ભાગ પ્રેમથી સ્વીકારતા. જેમ પૂર્વે દેવતાઓ યજ્ઞમાંથી મળેલો પોતાનો ભાગ પ્રેમથી સ્વીકારતા, એમ તમે સૌ શું કરો? તો કે પહેલી લાઈનને ફોલો કરો. સમ એટલે કે સમાન, સાથે. ગચ્છદ્વમ એટલે કે ચાલો, સાથે મળીને ચાલો. સમ એટલે કે સમાન, સાથે. વદદ્વમ એટલે કે બોલો. સમ સમાન, વો એટલે કે તમારા, વહ એટલે થાય તમારા. બરોબર? વહ શબ્દ છે. નહ એટલે અમારું, વહ એટલે તમારું. મનાંસી એટલે કે મન, વિચાર. જાનતામ એટલે કે થાવ. મતલબ જેમ પૂર્વે દેવતાઓ યજ્ઞમાંથી મળેલો પોતાનો ભાગ પ્રેમથી સ્વીકારતા, એમ તમે સૌ સાથે મળી ચાલો, એક સાથે બોલો, એક સમાન વિચારો, તમારા મન એક સમાન થાવો. આઈ થિંક સમજાણું હશે. પૂર્વે જેમ સારી રીતે જાણતા સમાન મતિવાળા દેવોએ યજ્ઞમાંથી મળેલો પોતાનો ભાગ પ્રેમથી સ્વીકાર્યો હતો, તેમ તમે બધા સાથે મળી ચાલો, સાથે બોલો અને તમારા મન એક સમાન બની રહો. આઈ થિંક સમજાતું હશે. બીજા શ્લોકમાં જઈએ, બીજા મંત્રમાં જઈએ. બીજો મંત્ર છે યજુર્વેદમાં 30મા અધ્યાયનો 3જો મંત્ર. આવું એડ્રેસ આપ્યું એનું. તો
સૂર્યદેવને પ્રાર્થના કરી છે. શું કહે છે? વિશ્વાની દેવ સવિતર દુરિતાની પરાસુવ યદભદ્રમ તન્નાસુવ. હવે સૂર્ય ભગવાનને પ્રાર્થના કરી છે કે વિશ્વાની એટલે થાય બધા. પણ સાહેબ આ લીટા શું છે? આ લીટા આવા કંઈક છે ને, આવું કદાચ આપણા મનમાં થતું કે વોટ ઇઝ ધીસ લીટા? આ લીટા શું છે? તો ભાઈ એટલે યાદ રાખવાનું કે લીટા છે ને 3 પ્રકારના સ્વર છે. વેદમાં 3 સ્વર આવે, ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. જે કયા શબ્દને કયા અક્ષરને ઊંચો બોલવો, મધ્યમ બોલવો, આ લય માટેના સ્વર હોય છે. અને એ તમારા માટે એટલા ઇમ્પોર્ટન્ટ નથી, બરોબર? જે વેદ ભણતા હોય એ લોકોને જરૂર હોય છે સ્વરની, પણ આપણે નોર્મલી વેદના મંત્રો છે એટલે સ્વર આપ્યા છે, એટલે આને વાંચવાના હોય નહીં. તો વિશ્વાની એટલે કે બધે બધા, દેવ એટલે દેવ, સવિતર એટલે શું થાય સાહેબ? સવિતર એટલે થાય સૂર્ય. શું થાય? સૂર્ય. આ સૂર્યને તમે સવિતર કહી શકો, પ્રભાકર કહી શકો, દિવાકર કહી શકો, આદિત્ય કહી શકો, આવું ઘણું બધું કહી શકો. તમને ખબર ને જેઠાલાલ હોય, જેઠિયો આપણો જેઠાલાલ ચંપકલાલ ગડા, જ્યારે પાણી લઈ અને સૂર્ય ભગવાનને લોટો ચડાવતો હોય ત્યારે શ્લોક બોલે, આદિદેવ નમસ્તુભ્યમ પ્રસિદ્ધમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યમ પ્રભાકર નમસ્તુતે. આમ કરી આ લોટો ચડાવે પછી આમ ડોકું કાઢી વાત અલગ છે, પણ એની પહેલા જે શ્લોક બોલે ને એ બધા નામ છે ને એ સૂર્ય ભગવાનના છે. આદિદેવ, પ્રભાકર, દિવાકર, આદિત્ય, આ બધા સૂર્ય ભગવાનના નામ છે. અને સવિતર એટલે પણ શું થાય? સૂર્ય. આપણે ઓલો મંત્ર છે ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તો એમાં સવિતુર્વરેણ્યમ, આ સવિતુર શબ્દ આવ્યો ને એનો અર્થ પણ થાય છે સૂર્ય. સમજો છો? તો આ સૂર્ય છે ને એનો અર્થ થાય છે સવિતર. અને એ સૂર્ય ભગવાનને વાત કરી છે કે દુરિતાની એટલે થાય દુર્ગુણ. દુરિતાની બહુવચન થઈ ગયું દુર્ગુણો. પરાસુઓ એટલે કે દૂર કરો. તો સૂર્ય ભગવાન પાસે માંગ્યું, હે સૂર્ય ભગવાન, હા અમારા દુર્ગુણો દૂર કરો, અમારા દુર્ગુણો દૂર કરો. અને યદ એટલે કે જે, ભદ્રમ એટલે કે કલ્યાણ. તમને એમ પૂછે કવિએ શું માંગ્યું? કવિએ કલ્યાણ માંગ્યું હતું. કવિએ કેમ યાચતે? કવિ શું માગે છે? ભદ્રમ એટલે કે કલ્યાણ માગે છે. તો ભદ્રમ એટલે કે કલ્યાણ. તન્ન, તત એટલે કે તે, અને ન એટલે અમને. આગળ આવ્યું હતું ને વહ એટલે કે તમને, તમારું, નહ એટલે કે અમારું કે અમને. આસુવ, પરાસુવ એટલે દૂર કરો, ને આસુવ એટલે આપો, પ્રાપ્ત કરાવો. પરાસુવ, આસુવ, પરાસુવ, આસુવ. હે સૂર્યદેવ અમારા બધા દુર્ગુણો દૂર કરો, પરાસુવ. અને યદ ભદ્રમ જે કલ્યાણકારી છે, તન્ન આસુવ તેમને આપો. સમજ રહ્યો? 2 જ વસ્તુ માંગી, દુર્ગુણોને દૂર કરો, કલ્યાણકારી આપો. આપી દીધું, પૂરું. આમાં બીજું છે શું? ઇંગ્લિશમાં કહે ને કે ઓશન ગોડ રિમૂવ અવર ઓલ એવિલ ડીડ્સ and bless us with good and auspicious things. હે સૂર્યદેવ દુર્ગુણો દૂર કરો, કલ્યાણકારી આપો. સિમ્પલ બાત. દૂર કરો, આપો. શું દૂર કરો? દુર્ગુણ. શું આપો? કલ્યાણકારી ગુણ. ઇટ્સ ઓકે. આગળ વધીએ. નંબર 3 મંત્ર અથર્વવેદમાં જ લીધો છે. જો વેદનું કામ છે કે આધ્યાત્મિકતા તરફ વાળવા, બીજું કામ છે લોકોને એનું જીવન જીવતા શીખડાવવા, અને ત્રીજું સાયન્સ, વિજ્ઞાન છે. વેદ એ જ વિજ્ઞાન છે. વેદનો અર્થ જ થાય છે જ્ઞાન, નોલેજ. તો અથર્વવેદમાં ઘણી આપણે જીવન જરૂરિયાત કે જીવનને લગતી વાત પણ શીખવાડવામાં આવે. આ શીખડાવી છે. અનુવ્રત એટલે કે વ્રતનું પાલન કરો. વ્રતનું પાલન કરવું એટલે શું? તો કે આદેશનું પાલન કરો. કોઈને પણ આપણે કીધું કે તમે આમ કરો તો એ આદેશ થયો, પણ આપણે આપણી મેળે જ સમજીને કરીએ ને તો એને કહેવાય વ્રત. સમજ રહ્યો? તો આદેશ કયો, વ્રત કયો? સિમ્પલ. વ્રતનું પાલન કરો. કોના? પિતુહુ એટલે કે પિતાના. કોણ? તો કે પુત્ર. તો કે પુત્ર ગયો આર્યો આ પુત્ર પિતાના વ્રતનું પાલન કરો. અને માત્રા એટલે કે માતા ભવતુ થાવો, સમમનાહા એટલે કે સમાન વિચાર વાળા. માતાના સમાન વિચાર વાળા થાવ. પુત્ર પિતાના આદેશનું, પિતાના વ્રતનું પાલન કરો, અને માતા સમાન વિચારો. આપણા વિચાર આપણા મમ્મી જેવા હોવા જોઈએ, અને આદેશનું પાલન કરવાનું પપ્પાનું. સિમ્પલ બાત. પપ્પાના આદેશનું પાલન કરો, મમ્મીના સમાન વિચારો. કેમ કે પપ્પા દુનિયા જોઈને બેઠા છે, ખબર છે ક્યાં શું થાય ને કેવા માણસો આપણે ભટકશે. તો આવું ન થાય ને એટલા માટે આપણે પિતાના આદેશનું પાલન કરવું જોઈએ. જો પિતા ઘણી વખત કહેતા કે અમે નાનપણમાં આવા કામ કર્યા ને આવા કર્યા, આપણે એમ થાય તમે કર્યા, તમને શું કામ નથી કરવા દેતા? તો એ કરીને બેઠા છે, ખબર છે કે આના કારણે કેટલી બદનામી થાય, કેટલા દુઃખ આવી પડે, કંઈ નક્કી ન હોય. તો પિતાના આદેશનું પાલન કરવું જોઈએ. અને માતા સમાન વિચારો. જો માતા છે એક માણસ, આપણે આ કહી શકાય હોમ મિનિસ્ટર કહેવાય. ઘરનું બધું મેનેજમેન્ટ જ કરતા હોય. પૈસા આવે તો ક્યાં વાપરવા, કઈ રીતે વાપરવા, કેટલા વાપરવા. 1500ના 150 ટી-શર્ટ લઈ આવી દે, 1500નું ટી-શર્ટ 150માં લઈ આવી દે. આવી તેવડ આપણા મમ્મીમાં હોય છે. તો મમ્મી સમાન વિચારવાળા થાવ. પછી બીજી વાત કરી છે જાયા એટલે થાય
જાયા હોય ને જાયા, એને ભાયડા નહીં પણ ભારિયા કહેવાય, બરોબર? ભારિયા એટલે પત્ની. જાયાને ભારિયા કહેવાય, દારા પણ કહેવાય, એને કલત્રમ પણ કહી શકો, અને આ બધીઓને તમે પત્ની પણ કહી શકો. પત્ની નામ તો કંઈ ન કહેવાય પણ પત્ની કહેવાય. તો જાયા, ભારિયા, દારા, કલત્રમ આ બધીનો અર્થ થાય છે પત્ની. પતિ એટલે પતિ સાથે. કોના પતિ સાથે? પોતાના પતિ સાથે. ભાઈ ગામના પતિ સાથે શું હોય? પોતાના પતિ સાથે, ઘરના પતિ સાથે. મધુમતીમ એટલે કે મધુર. વાચમ, વાચમ એટલે થાય વાણી. વદતુ એટલે બોલો, અને શાંતિવામ એટલે કે શાંતિદાયક. ઓકે, તો પત્ની પોતાના ઘરના પતિ સાથે જોતા ઢાબરે, આમ નહીં, મધુર અને શાંતિદાયક વાણી બોલો. પત્ની પોતાના પતિ સાથે મધુર વાણી બોલો અને શાંતિદાયક વાણી બોલો. બીવડાવો નહીં, ડરાવો નહીં, જીવ કાઢ્યો બિચારાને, જસ્ટ મજાકો. તો પત્ની પોતાના પતિ સાથે મધુર અને શાંતિદાયક વાણી બોલો. પહેલી લાઈન કીધી છે દીકરા માટે દીકરો શું કરે? પિતાના આદેશનું પાલન કરે, મમ્મી સમાન વિચારે. અને આ પત્ની શું કરે? પોતાના પતિ સાથે મધુર અને શાંતિદાયક વાણી બોલો. સમજાઈ ગયું? આગળ વધીએ. પુત્ર એ પિતાના વ્રતની પાછળ ચાલનારો અને માતાની સાથે સમાન વિચારવાળો થાવ. પત્ની પોતાના પતિ સાથે મધુર અને શાંતિપૂર્ણ વાણી બોલો. બોલાઈ ગઈ ને? બોલશે જ ને સાહેબ. આગળ વાત કરી સર્વે. આઈએમપી શ્લોકમાં બીજો શ્લોક આ છે. પહેલો હતો સમગચ્છધ્વમ, બીજો આ જે બોર્ડમાં અને શ્લોક પૂર્તિમાં પૂછાય એવો શ્લોક. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. બીજા રાગમાં બોલી શકાય. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. વાત કરી છે સર્વે એટલે કે બધા, સર્વે એટલે બધા, સર્વે એટલે બધા, માં એટલે કે નહીં, ભવંતુ થાવ, સંતુ થાવ. શું થાવ? સુખી ન એટલે કે સુખી. ભાઈ સૌ સુખી થાવ, સૌ સુખી થાવ. સર્વે સંતુ બધા થાવ. કેવા થાવ? નિરામયા. નિરામયા એટલે થાય નિરોગી, હેલ્ધી, સ્વસ્થ. સૌ સુખી થાવ, સૌ નિરોગી થાવ. થઈ ગયા. હવે કઈ? તો કે સર્વે પશ્યંતુ બધા જુઓ. શું જોઈએ સાહેબ? જુઓ. શું? તો કે ભદ્રાણી. ભદ્રાણી એટલે કે કલ્યાણ. સૌ કલ્યાણકારી ભાવનાઓ નિહાળો, સૌ કલ્યાણ જુઓ. જો ક્યાંય પણ જાવ ને તો આપણે ઘણી વખત કોઈ જગ્યાએ ગયા હોય ને એવી ઘટના બની ગઈ ને તો એ ખોટું ખરાબ જોવાઈ ગયું હોય, એવી ઘટનાઓ જોવાય કે જેનાથી આપણે દુઃખ થાય. તો એક સારી ભાવના છે કે જ્યાં જાવ ને કલ્યાણ જુઓ, સારું જુઓ. ક્લિયર? તો સૌ કલ્યાણ જુઓ. અને માં એટલે કે નહીં, કશ્ચિદ એટલે કે કોઈ પણ. કશ્ચિદ એટલે શું થાય સાહેબ? કોઈ પણ. કશ્ચિદ એટલે થાય કોઈ પણ. બધું કાઢી નાખીએ. શું કહે છે ભાઈ? કશ્ચિદ એટલે કોઈ પણ. ઇન્ડિપેન્ડ, યસ. સર્વે ભવંતુ સૌ થાવ, સુખી ન એટલે સુખી. સર્વે સંતુ સૌ થાવ, નિરામય એટલે નિરોગી. સર્વે ભદ્રાણી બધા કલ્યાણ, પશ્યંતુ એટલે કે જુઓ. માં એટલે કે નહીં, કશ્ચિદ એટલે કે કોઈ પણ. દુઃખ ભાગ એટલે કે દુઃખને કહેવાનો ભાગ નહીં, પણ દુઃખનો ભાગીદાર એટલે કે દુઃખી. ભવેત એટલે કે થાવો. કોઈ પણ દુઃખી થાવ નહીં. સૌ સુખી થાવ. પેલી જ વાત કરી છે સૌ સુખી થાવો, અને છેલ્લે વાત કરી કોઈ દુઃખી થાવો નહીં. સૌ સુખી થાવ, કોઈ દુઃખી થાવ નહીં. સૌ નિરોગી થાવ, સૌ કલ્યાણકારી જુઓ. સમજાઈ ગયું? સૌ સુખી થાવ, સૌ નિરોગી થાવ, સૌ કલ્યાણ જુઓ, અને કોઈ પણ દુઃખી થાવ નહીં. કોઈ પણ દુઃખી થાવ નહીં. સુખી થાવ, નિરોગી થાવ, કલ્યાણ જુઓ, દુઃખી થાવ નહીં. આટલી જ વાત છે. આઈ થિંક સમજાઈ ગયું હશે. અને એ જ વાત કરી છે, કોઈ પણ માનવ દુઃખી થાવ નહીં. કોઈ પણ માનવ ન કહો તોય ચાલે, કોઈ પણ દુઃખી ન થાવ. આગળ વધીએ. છેલ્લો શ્લોક આજના ચેપ્ટરનો છે. કાલે વર્ષતુ પર્જન્ય, પૃથ્વી સસ્યશાલિની, દેશોયમ ક્ષોભરહિતો, માનવાહ સંતુ નિર્ભયા. હવે એક વસ્તુ એવી છોકરાઓ, દેશોયમ, અને અહીંયા વચ્ચે આ ડ જેવું આવ્યું, બરોબર? આ ડ ને ઘણા આપણે અવગ્રહ કહીએ છીએ, અને આપણે ખંડાકાર પણ કહીએ છીએ. અને આ વસ્તુ એવી છે ને છોકરાઓ કે જેને સાયલેન્ટ રાખવાની હોય, બોલવાની હોય નહીં. તો આને આપણે દેશોડયમ નહીં બોલીએ. શું બોલશું? દેશોયમ. બરોબર? દેશોયમ ક્ષોભરહિતો, નોટ દેશોડ્યમ. આ સોડિયમ ક્લોરાઇડ જેવું કંઈ છે નહીં. દેશોયમ છે. ડ જે દેખાય છે એને સાયલેન્ટ રાખવાનો છે. આ ડ ડમરૂનો ડ નથી. જો ડ ડમરૂનો ડ આવશે ને તો માથે શીરો રેખા હશે. એક બીજો ચાંદલાવાળો આવે જેને તમે અંગ કયો છો, ગ કહેવાય, બરોબર? અંગ કે ગ જે કયો એ. અને ત્રીજો આવે છે આવો,
કંઈ પણ ભાર વગરનો, કંઈ પણ જવાબદારી વગરનો. હવે જો કોઈ માણસ જવાબદારી ન લે તો એની વેલ્યુ ન થાય. આ ભાઈની ઉપર જવાબદારી છે જ નહીં, માથે લીટો લઈને નથી બેઠો, ગેર જવાબદાર છે, એટલા માટે એની વેલ્યુ નહીં કરવાની, બોલવાનું જ નહીં, ભલે પડ્યો રહે. ઓકે, હા, સંધિ થશે ને ત્યારે એ ડનો આપણે અ કરી નાખશું. એ સંધિવાળા વિડીયો આપણે મૂકી દીધા છે, તમારે જોવા જ જોઈ નાખવાના, ગ્રામર બધું મુકાઈ ગયું છે. તો દેશોયમ ક્ષોભ રહિતો માનવા સંતુ નિર્ભયા. ચાલો આ સમજાઈ ગયું. હવે આગળ વધીએ છીએ આપણે અહીંયા. કાલે, કાલે એટલે ક્યારે? ટુમોરો, યસ્ટરડે નહીં, એટ રાઈટ ટાઈમ, યોગ્ય સમયે. કાલે એટલે થાય યોગ્ય સમયે. શું યોગ્ય સમયે? સાહેબ વર્ષ હતું એટલે કે વરસો. શું વરસો? પર્જન્ય એટલે કે વરસાદ. વરસાદ યોગ્ય સમયે વરસો. પ્રે કરીએ છીએ વરસાદને, વરસાદ તમે યોગ્ય સમયે વરસો. જો વરસાદ વહેલો થાય ને તો નુકસાન કરે, વરસાદ મોડો થાય ને તોય નુકસાન કરે. તો ક્યારે આવવો જોઈએ? યોગ્ય સમયે આવવો જોઈએ. તો વરસાદ તમે યોગ્ય સમયે વરસો. સમજાય છે ને? હા, લાઈક કરી નાખજો. તો વરસાદ યોગ્ય સમયે વરસો. પૃથ્વી, પૃથ્વી એટલે કે અર્થ, આપણી ધરા, પૃથ્વી. આ પૃથ્વી કેવી થાય? સસ્ય શાલિની. સસ્યમ સમાનાર્થી પૂછાઈ જાય સાહેબ, સસ્યમ એટલે શું થાય? આ સસ્યમને તમે ધાન્યમ કહી શકો. ધાન્યમ એટલે આપણે કહીએ છીએ અનાજ. ઓકે, શાલિની એટલે કે વાડી, સંપન્ન. તો પૃથ્વી સસ્યશાલિની એટલે કે ધાન્યથી સંપન્ન થાય. કેનાથી સંપન્ન થાય? ધાન્યથી સંપન્ન. અનાજને ઉપજાવનારી, ધાન્યથી સંપન્ન થાય. વરસાદ ક્યારે વરસે? યોગ્ય સમયે. જો યોગ્ય સમયે વરસાદ વરસે તો જ છોકરો પૃથ્વી છે એ કંઈક ઉગાડી શકે કે નહીં, તો જ ધાન્યથી સંપન્ન થાય ને. થાય ને? હા. તો પૃથ્વી છે એ ધાન્યથી સંપન્ન થાવ. દેશ અયમ, દેશ એટલે કે દેશ, અયમ એટલે કે આ દેશ. કયો દેશ? આ એટલે કે ભારત દેશ, આપણો પોતાનો ઘરનો દેશ. ક્ષોભ રહિત, ક્ષોભ રહિત એટલે કે ઉદ્વેગ વગરનો થાય. સાહેબ ઉદ્વેગ એટલે જ નથી ખબર અમને. દેશ છે ઉદ્વેગ વગરનો થાય. સાહેબ ઉદ્વેગ એટલે શું? ઉદ્વેગનો અર્થ થાય છે ગભરાટ અથવા તો વ્યાકુળતા. કંઈક એવી પરિસ્થિતિ હોય ને જેના કારણે માણસ છે ને એ વ્યાકુળ થઈ જાય. હે ભગવાન, હે માતાજી કરીને વ્યાકુળ થઈ જાય કે નહીં, તો એ વ્યાકુળતાને કહેવાય ઉદ્વેગ. આપણા દેશમાં કાંઈ પણ ઘટના બની હોય, જેમ કે હમણાં બહુ બંગાળમાં ઘટના બની ગઈ, ક્યારેક આતંકવાદીના એટેક થતા, ભગવાનની દયા છે કે હવે નથી થતા, ક્યારેક એવું કંઈક થતું, એવી ઘટનાઓ બને. ઓલો કોરોના આવ્યો હતો, આવું બધું આવે તો એ આપણા દેશને વ્યાકુળ કરી નાખે કે નહીં? હા. તો આવી વ્યાકુળતા વગરનો, આવા ઉદ્વેગ વગરનો આપણો આ ભારત દેશ થવું. અને માનવાહ એટલે કે મારા જેવા, અને કાઉન્સમાં તમારા જેવા. સંતુ એટલે કે થાવ. નિર્ભયા એટલે કે નિર્ભય. માણસો નિર્ભય થાવ. વરસાદ યોગ્ય સમયે વરસો. પૃથ્વી અનાજથી સંપન્ન થાવ. આ ભારત દેશ ગભરાટ વગરનો, વ્યાકુળતા વગરનો થાવ. અને આપણા જેવા બધા માણસો નિર્ભય થાવ. આઈ થિંક આ શ્લોક સમજાણો હશે તમને. સમજાણો હોય ને તો કોમેન્ટમાં હા પાડી દેજો, સમજાણું, સારી રીતે સમજાણું. ઓકે, તો આગળ હવે આપણે વધીએ છીએ. જો વરસાદ યોગ્ય સમયે વરસો, પૃથ્વી અનાજથી સંપન્ન થાવ, આપણો ભારત દેશ ગભરાટ વગરનો થાય, અને માણસ આ ફિયરને ભાંગી નાખો, તોડી નાખો, કટકા કરી નાખો, એટલે કે નિર્ભય થાવ, ડર વગરના થાવ. હા, હવે આવી ગયું સ્વાધ્યાય. સ્વાધ્યાય એક વખત હું તમને ઓમાં મૂકી જ દઈશ, પણ આ ખાલી સમજાવવા પૂરતું હું સમજાવી દઉં છું. ઓકે, આપણે સ્વાધ્યાયના અલગથી વિડીયો મૂકી દઈશું, કદાચ તમારે લખવું હોય તો કામ આવે. તો પહેલો જ પ્રશ્ન તમારી સામે છે. પૂર્વે પહેલા કે કોણ સમજાનાના ભાગ મૂકવા સાથે સમાન મતિવાળો પોતાનો ભાગ સ્વીકારતા? પહેલા કોણ પોતાનો ભાગ સ્વીકારતા? સિમ્પલ વાત છે. યજ્ઞમાંથી મળેલો પોતાનો ભાગ દેવતા સ્વીકારતા કે નહીં? હા. એ કે દેવાહા, તો અમારે ક્યાં લેવાહા? દેવાહા એટલે કે દેવતાઓ. દેવતાઓ યજ્ઞમાંથી મળેલો પોતાનો ભાગ પ્રેમથી સ્વીકારતા. કવિએ શું માંગ્યું? સૂર્યદેવ દુર્ગુણ દૂર કરો, પણ શું આપો? શું માંગ્યું? કલ્યાણ માંગ્યું હતું. અને એ કલ્યાણને શું કહેવાય? ભદ્રમ કહેવાય. ભદ્રમ એટલે કલ્યાણ. એના પછી જો જાયા એટલે કે પત્નીએ, કીદૃશી કેવી, વાચમ વાણી, વદતું બોલો. પત્ની કેવી વાણી બોલો? શાંતિત બોલો. પત્ની શાંતિદાયક વાણી બોલો. સર્વે એટલે કે સૌ, કીદૃશાહ કેવા, ભવંતુ એટલે કે થાવ, સર્વે ભવંતુ સુખિનઃ, સૌ સુખિનઃ થાવ. થઈ ગયા? હા સાહેબ. નેક્સ્ટમાં જાઓ. પર્જન્ય કદા વર્ષતું? વરસાદ ક્યારે વરસો? કાલે, આજે, ગઈકાલે. સ્વઃ ગઈકાલે, આજે, આવતીકાલે, અને કાલે એટલે કે યોગ્ય સમયે. તો તમારો જવાબ હશે કાલે. કાલે એટલે કે એટ રાઈટ ટાઈમ, યોગ્ય સમયે વરસાદ વરસો. હે દેવ દુરિતાની પરા શું? હે દેવ અમારા દુર્ગુણો દૂર કરો. કયા દેવ? સૂર્યદેવ. સૂર્યને શું કહેવાય? સવિતર એટલે થાય સૂર્ય. પુત્ર કોના વ્રતનું પાલન કરો ભાઈ? પિતાના. પિતા ક્યાં છે? આર્યા. નિરામય કોણ થાય? તો કે સર્વે સંતુ નિરામયા, સૌ નિરોગી થાવ. નેક્સ્ટ વધો સાહેબ, આગળ વધીએ ને. હા,
સર્વે પશ્યંતુ ભદ્રાણી, સૌ કલ્યાણ જુઓ. સર્વે ભદ્રાણી પશ્યંતુ. પૃથ્વી સસ્યશાલિની, પૃથ્વી ધાન્યથી સંપન્ન થાવ. સસ્યમ એટલે થાય ધાન્યમ. સમજાતું હશે. આગળ વધી રહ્યા છીએ. આગળ તમને કહે છે પૂર્વે દેવાહ કથમ ભાગમ ઉપાસતે. પહેલા દેવ કેવા દેવ પોતાનો ભાગ સ્વીકારતા? કથમ. તો ભાઈ કથમની જગ્યાએ મૂકી દેવાનું શું? સમ જા ના ના. તું સમજા નાના, સમજા નાના. જાયા કસ્મય મધુમતી વાચમ વદતું. ચાલો પત્ની કોની યારે મધુર વાણી બોલશે? ઘરના પતિ યારે ને. તો કસ્મયની જગ્યાએ શું મૂકી દેવાનું? પત્યે. તો જો પ્રત્યય નથી, પત્યે છે. પત્ય એટલે કે પતિ સાથે. નેક્સ્ટ જુઓ. માનવાહ કીદૃશા સંતુ. માનવા સંતુ નિર્ભયા. નિર્ભય થાઓ માણસો. હવે તમને પ્રશ્નની જગ્યાએ એમસીક્યુ પૂછે એટલે બને કદાચ એવું કે પ્રશ્નોને એમસીક્યુ તરીકે પૂછી લઈએ. કીદૃશાની જગ્યાએ શું આવે? નિર્ભયા. કહક ક્ષોભ રહિત ભવતું. ક્ષોભ વગરનો, ઉદ્વેગ વગરનો, ગભરાટ વગરનો, વ્યાકુળતા વગરનો કોણ થાય? મારો દેશ ભારત. તો અયમ દેશ લખો, ચાલે. ભારત દેશ લખો તો પણ ચાલે, બંને ચાલે. એના પછી ગુજરાતી પ્રશ્ન આવે છે કે ઋષિએ સૂર્ય પાસેથી શું યાચના કરી? સૂર્ય ભગવાન પાસેથી બે વસ્તુ માંગી હતી કે દુર્ગુણો દૂર કરો, કલ્યાણકારી આપો. સિમ્પલ હતું. પતિ પ્રત્યે પત્નીએ વાણી બોલવી જોઈએ કેવી? મધુર અને શાંતિદાયક. મધુર એટલે કે મીઠી અને શાંતિદાયક એટલે કે શાંતિદાયક. શાંતિથી બોલવું. એના પછી ઋષિ બધા માટે સી આશા વ્યક્ત કરે છે? જો બધાને સર્વે કહેવાય કે નહીં? સાહેબ કહેવાય. તો સર્વે ભવંતુનો અર્થ આવડવો જોઈએ. સૌ સુખી થાવ, સૌ નિરોગી થાવ, કલ્યાણકારી જુઓ, દુઃખી ન થાવ. આ આવડી જાય. અને સંગઠિત રહેવા, સંપીને રહેવા માટે કવિ શું કીધું હતું? તો કે પહેલાના સમયમાં દેવતાઓ જેમ પોતાનો ભાગ પ્રેમથી સ્વીકારતા એમ તમે સૌ સાથે મળી ચાલો, એક સમાન બોલો ને એક સમાન વિચારો. આટલું સંગઠિત થઈને રહ્યો. આવું કોણે કીધું છે? કવિએ કીધું છે. તો આઈ થિંક સમજાણું હશે. બહુ સરસ મજાનું ચેપ્ટર હતું. અને બીજો કંઈ ક્વેરી હોય તો 9081780770 આના ઉપર મેસેજ કરીને પૂછી શકો. ફોલો કરી નાખજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. મળતે હૈ નેક્સ્ટ લેક્ચર में.